ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1118 ઉપનિષદોમાં સૌથી શ્રેષ્ઠ ઉપનિષદ જેને કહેવામાં આવે છે એના ઉપર આપણી ચર્ચા ચાલતી હતી. મેં કહ્યું હતું 1118 એમાં 108 મુખ્ય, 108માં 12 ભણાવવામાં આવે છે અત્યારે, અને એમાં સૌથી શ્રેષ્ઠ હોય જેની ગાંધીજીએ બહુ પ્રશંસા કરી અને કહ્યું કે આખી પૃથ્વીનો પ્રલય થઈ જાય, નષ્ટ થઈ જાય, પણ જો એક ઉપનિષદ બચી જાય અને એનો એક મંત્ર બચી જાય તો પણ આ સૃષ્ટિનું પુનઃ નિર્માણ થઈ શકે છે. આવી મહાત્મા ગાંધીજીની ટીકા બાદ આ ઉપનિષદનું ખૂબ મહત્વ અપાયું. એ ઉપનિષદનો પહેલો મંત્ર અને બીજો મંત્ર માતાજી ટુકડે ટુકડે બોલાવશે, આપ એનું પુનરાવર્તન કરશો, ત્યારબાદ હું ભાષાંતર કરીશ, ત્યારબાદ ફ્રી ટ્રાન્સલેશન અને ત્યાર પછી તત્વની ચર્ચા. માતાજી. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનં કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેચ્છતગં સમાહ. એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. અહીં એમ કરી કર્મ ઈચ્છ 100 વર્ષ જીવવા, એનાથી અન્ય નાગ જેથી કર્મ લિપ્ત નહીં નર. આનો ભાવાનુવાદ રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર રાજેન્દ્ર શાહ દ્વારા કરેલો તે. ત્યારબાદ એનું ભાષાંતર માત્ર ઈહ આ જગતમાં કર્માણી એટલે શાસ્ત્ર વિહિત કર્મો કરીને. શાસ્ત્ર વિહિત એટલે શાસ્ત્રોએ જે કહ્યું છે એવા કર્મો કરવાના. ફોર એક્ઝામ્પલ, પોઝિટિવ નેગેટિવ બંને જાતના સૂત્રો શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. એટલે માતા પિતાને, અતિથિને, આચાર્યને દેવતુલ્ય ગણવાના. એવું અમે સમજ્યા છીએ ને. એટલે તમે આ આશ્રમમાં અતિથિ બનીને આવો ને તો અમે તમને દેવ સમજીએ છીએ. અમારા હૃદયના આંગણે તમારું સ્વાગત છે એવું માનીએ છીએ, કારણ કે શાસ્ત્રે કહ્યું. તો શાસ્ત્રે કહ્યું આ પોઝિટિવ સ્ટેટમેન્ટ, નવ નેગેટિવ સ્ટેટમેન્ટ. સુરામ ન પીવે, દારૂ પીવો નહીં, હિંસામ ન કુર્યાત, હિંસા કરવી નહીં, એટલે માછલી કાપી ના ખવાય, એનાથી મોટા પ્રાણીને તો મરાય જ નહીં, નોનવેજ તો ખવાય જ નહીં, કારણ કે હિંસા થાય. હવે શાસ્ત્રોએ કહ્યું 100 વર્ષ જીવવાની ઈચ્છા કરીને, પણ કેવી રીતે? તો કહે છે કે શાસ્ત્ર વિહિત કર્મ કરીને. એટલે શાસ્ત્રોએ જેની ના પાડી છે નહીં કરવાનું, અને શાસ્ત્રોએ જેની હા પાડી છે એ કર્મ કરવાનું. એને વિહિત કર્મ કહેવામાં આવે. સ્લાઇડ લાઉડલી. વિહિત કર્મ
અર્થાત શાસ્ત્રોએ જે કહ્યું છે એ કર્મ કરવાના, નિષેધ કર્મ નહીં કરવાના. હિંસામ ન કુર્યાત એટલે હિંસા નહીં કરવાની. ઇહ કર્માણી કુર્વન, જગતમાં શાસ્ત્ર વિહિત કર્મો કરતા રહીને ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવાના. આપણે જે કર્મ કરીએ ને ઈશ્વર પ્રીત્યર્થે કરવાના, ઈશ્વરને ગમે એવા. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? આપણને ગમે એવું કરીએ છીએ. ઈશ્વરને ગમે એવું નથી કરતા. એટલે કોઈ પણ કર્મ ઈશ્વર દ્વારા થતું હોય છે, આપણા દ્વારા થતું જ નથી. આ તો જળ શરીર છે ને, જળ શરીર તો કંઈ ના કરી શકે. જળ શરીર કંઈ કરી શક્યું હોત ને તો મરદાને જરા બાળવા જાવ તો ઊભુંથી નાહી જાય, પણ નાહી જતું નથી કારણ કે જળ છે. એટલે આપણે તો એવા નિર્ણયો લઈએ છીએ જે બીજાને લેવાના હોય, અને એના નિર્ણય આપણે લઈએ છીએ જેને આપણને એના બદલામાં નિર્ણય લેવાનો કોઈ હક નથી. હું એક દાખલો આપું. એક છોકરો છે, એને લગ્ન થયા, પછી એને ડાયવર્સ થઈ ગયા, પછી પરણ્યો છે કોણ? છોકરો. પણ એને ડાયવર્સ થયા એના બદલામાં નિર્ણયો કોણ લે છે? એના મા બાપ. કેટલું દુષ્ટ કાર્ય કરે છે. ફેરા કોણે ફર્યા? પેલા છોકરાએ. લગ્ન કોણે કર્યા? પેલા છોકરાએ. પણ પેલા પૈસા આપવાના આવે ને એટલે નિર્ણયો મા બાપ લેતા હોય. શાસ્ત્ર એવું નથી કહ્યું. શાસ્ત્રોએ તો એવું કહ્યું છે કે તમે શાસ્ત્ર વિહિત કર્મ, તમે જે કર્મ તમે કરશો એનું ફળ તમને મળશે. તમારે બીજા માટે કોઈ કર્મ કરવાની જરૂર નથી. ભગવાન બેઠો છે હજાર હાથ વાળો, પણ જે લોકો ભગવાનને માનતા નથી ને, ભગવાનને તિરસ્કારે, એવા લોકોનું આવું જ કર્મ જગતમાં જોવા મળતું હોય. તો આ જગતમાં શાસ્ત્ર વિહિત કર્મો કરતા રહીને, એટલે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરતા રહીને 100 વર્ષ સતમ સમાહા જીવિષેત, 100 વર્ષ જીવવાની ઈચ્છા કરવી જોઈએ. ધીસ ઇઝ ટ્રાન્સલેશન, ફ્રી ટ્રાન્સલેશન. તમને સંસ્કૃત નથી આવડતું એટલે. એવમ કર્મ ત્વયી નરે, આ રીતે કર્મ કરવામાં તારામાં, નરે એટલે મનુષ્ય, ન લિપ્યતે લેપાશે નહીં. આવી રીતે કર્મ કરશો તો કર્મ કરશો છતાં કર્મના બંધનમાં તમે લેપાશો નહીં, એટલે પડશો નહીં. આપણે કર્મ કરતા જ નથી. સાંભળજો, કર્મ તો ઈશ્વર દ્વારા થાય છે, આપણે નિમિત્ત માત્ર છીએ. પણ એવા મૂર્ખ ને બુદ્ધુ આપણે છીએ કે આપણે માની છે કે હું નિર્ણય લઉં છું. અને જે નિર્ણય લે એ કર્મ કરે, કર્મ કરે એ કરતા કહેવાય. અને કરતા હોય એને ફળ મળે, સારું ફળ કે ખોટું ફળ, પાપ કર્મનું ફળ, પુણ્ય ફળ કે પાપ કર્મનું ફળ મળે. પણ કોને મળે? જે કર્મ કરે છે એને, જે નિર્ણય લે છે તેને. સારું. એવમ કર્મ ત્વયી નરે ન લિપ્યતે ઇતઃ અન્યથા ન અસ્તિ, આનાથી અન્ય કોઈ બીજો માર્ગ છે નહીં. શેનો? બંધનથી છૂટવા માટેનો. કર્મ બંધનથી મુક્તિનો કોઈ માર્ગ દેખાતો નથી. એક વસ્તુ કહી દઉં, આજે તમે જીવ્યા ને, તમારા જીવન માટે તમને કર્મ કરવાનો અને કર્મ બાબત નિર્ણય લેવાનો અધિકાર છે. બીજાના માટે તમને કોઈ અધિકાર ભગવાને આપ્યો નથી. પણ આપણે એટલા દોઢ ડાયા છીએ ને, આખી દુનિયાના લોકોને કહીએ છીએ, આવો હું તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી આલું, અહીંયા આવો હું તમને મદદ કરું. અને હું કહું એમ કરશો ને તો તમારો બેડો પાર થઈ જશે. એટલે તું ડૂબી જઈશ, બેડો હું પાર થઈ જશે. પણ મારા બેટા માને એ વાત નથી ને કોઈ. આવું સાંભળે તોય ના માને. હવે આ બાબતમાં ઈશાવાસ્ય એક જ ઉપનિષદ છે કે જેને સુંદર ચર્ચા કરી, કર્મ કોને કરવું અને કર્મનો ત્યાગ કોને કરવો. એટલા માટે મોસ્ટ પોપ્યુલર બન્યું છે આ.
કર્મ કરવાની વાત પણ શીખવાડે છે અને કર્મ કરીને 100 વર્ષ જીવવાની વાત શીખવાડે છે અને કર્મનો ત્યાગ કોણ કરી દેવો જોઈએ, બંને વાત શીખવાડે છે. નાઉ ફ્રી ટ્રાન્સલેશન. પછી હવે તત્વની ચર્ચા ઉપર જઈશું. મુક્ત ભાષાંતર, ફ્રી ટ્રાન્સલેશન. આ લોકમાં મનુષ્ય વિહિત કર્મો એટલે શાસ્ત્રે દર્શાવેલા કર્મો કરતા રહીને 100 વર્ષના આયુષ્યની અપેક્ષા રાખવી જોઈએ. આવી રીતે કર્મ કરવાથી મનુષ્ય કર્મથી લેપાતો નથી, એટલે કર્મના બંધનમાં પડતો નથી. મનુષ્ય માટે આવા કર્મ કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. કુર્બન્ને વેહ કર્માણી એટલે કર્મ કરતા રહીને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. પણ કેવા કર્મ કરવાના? શાસ્ત્રે બતાવ્યું છે એવા કર્મ કરવાના. કેવા કર્મ કરવાના? નિષ્કામ કર્મ કરવાના. આપણે કેવા કર્મો કરી? સકામ કર્મ કરી. હું આવું કર્મ કરું છું, એનું આવું ફળ મને મળવું જોઈએ, ઈચ્છા રાખી, સકામ કર્મ. હું આવી રીતે જો કામ કરીશ ને એટલે પેલાને માનવું જ પડશે, પેલો ફસાઈ જ જશે મારી વાતમાં. હા, સકામ કર્મ. ભગવાન શું કહે છે? નિષ્કામ કર્મ કરો. એના માટે ચિત્તની શુદ્ધિ માટે. અને નિષ્કામ કર્મ કરો ને પછી 100 વર્ષ જીવો ને, કોઈ ના નથી કહેતું. પણ તમને કહી દઉં, તમારે 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની, પણ તમે જીવશો કેટલું ભગવાન નક્કી કરેલું હશે એટલું, પ્રારબ્ધ અનુસાર. સારું. સ્મૃતિ, સ્મૃતિ, પુરાણો અને શાસ્ત્રો. સ્મૃતિ એટલે ઉપનિષદ, સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા જેવા ગ્રંથો, પુરાણો છે આપણી પાસે, અને શાસ્ત્રો અપેક્ષા રાખે છે કે કોઈ કર્મ વગર રહે નહીં. તમે માણસ છો ને, કર્મ તો કરવાના. કાં તો સારું કર્મ કરશો, કાં તો ખોટું, કાં તો પાપનું કર્મ કરશો, કાં તો પુણ્યનું, કાં તો ખોટું બીજાને માટે કરશો, કાં તો પોતાના ઉદ્ધાર માટે કરશો. પણ પોતાને ઉદ્ધાર માટે કર્મ કરે એવા ભાગ્યે જ 2-4 જણા જોવા મળે. કારણ બધાને એમ છે મને કોન્ટ્રાક્ટ આપ્યો ભગવાને, આનું સારું કરી દઉં, આનું સારું કરી દઉં, આને તો હું લખપતિ બનાવી દઉં પડવારમાં, આનું તો હું આમ બનાવી દઉં. કેટલી મૂર્ખામી! જો તમે જ બધાનું ભલું કરવાના હોય તો ઈશ્વરનું તો કોઈ કામ રહે જ નહીં ને બાકી. પણ તમે કેવું વિચારો છો? તમે તેવું જ માનો છો હું જ બધાનું ભલું કરી શકું. ફોર એક્ઝામ્પલ, એક પતિ ઘરમાં હોય એવું વિચારે કે આ લોકોનું ભરણ પોષણ હું કરું છું. આનાથી મોટી ભ્રાંતિ બીજી કોઈ નથી. ભરણ પોષણ તો ભગવાન કરે છે, તમે નિમિત્ત માત્ર જ છો. અરે પણ હું નોકરી કરું છું ને, હું કમાઉં છું ને, હું પગાર લાવું છું એટલે તડકો ખાય છે. અરે ડફોર, તને પગાર લાવવાની શક્તિ કોણે આલી? પણ હું એ તો મારો બેટું વિચાર જ નહીં. એવું મારી પાસે પૈસા છે ને, હું તારું એ કરી શકું. એ છોકરી, તારું કલ્યાણ કરી શકીશ. એ છોકરા, તારું કલ્યાણ કરી શકીશ. એ છોકરા, ત્યાં ગમે કર્યું હોય તારા નિર્ણય હું રહીશ. આવા તો લાખો લોકો પડ્યા છે. અજ્ઞાનીઓનો કોઈ ટોટો આ જગતમાં છે નહીં. હવે સાંભળજો, આ લોકમાં મનુષ્ય શાસ્ત્ર વિહિત કર્મો કરીને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની. પણ શાસ્ત્ર વિહિત કર્મો, નિષ્કામ કર્મ કરશો તો તમારું ચિત્ત શુદ્ધ થશે. શાસ્ત્ર વિહિત કર્મ કરશો તો તમે ધર્મજ્ઞ બનશો અને સદગતિ પ્રાપ્ત થશે, પુણ્ય થશે તમને. હવે કર્મ વગર જીવન ક્યાં જીવાય છે? કર્મ તો કરવું જ પડશે. નાઉ લુક એટ મી. પ્લીઝ લેન્ડ મી યોર યર્સ. લુક એટ મી. શું હું તમને જોવાનું કામ બંધ કરી શકું? હું આંખથી દ્રશ્ય જોવાનું બંધ કરી શકું? શું શ્વાસ લેવાનું બંધ કરી શકું? હું નાડીના ધબકારા બંધ કરી શકું? શું ખાવાનું બંધ કરી શકું? પચાવવાનું બંધ કરી શકું? મૂત્ર અને વિષ્ટા જવાનું બંધ કરી શકું? નો.
કર્મ તો કરવું જ પડશે તમારે. કર્મ કર્યા વગર તો ચાલશે જ નહીં. પણ કર્મ કેવી રીતે કરવું એ શાસ્ત્ર શીખવાડે છે. ખાવાનું ના થઈ પચાવવાનું ના થઈ જાય, ઊંઘવાનું ના થઈ જાય, મનના વિચારો પણ તમે રોકી શકશો નહીં. અત્યારે હું બોલું છું ને ત્યારે તમે જેટલા બેઠા છો ને એમાંથી બધા જ સારી રીતે સાંભળો છો. હું પૂછું છું, સાંભળો છો કે નહીં? બોલો હા કે ના? જુઠ્ઠા છો. તમે સાંભળો છો પણ શ્રવણ કરતા નથી. There is great difference between listening and hearing. Everyone knows how to hear. Very few knows શું કહ્યું? How to listen. હું જ્યારે આવું બધું બોલતો હતો ને ત્યારે હું તમારા ચહેરા જોતો હતો અને તમને સમજે કે ના સમજો તમારી પ્રતિક્રિયા મને દેખાતી હતી. હું જ્યારે બોલું ને આ બધું બોલી ગયો કેટલું બધું ત્યારે કેટલાય લોકો પ્રતિક્રિયા આવતો હતું છે, આ સ્વામીજી ગપ્પા મારે છે અને અમારે જે કરવું એ કરીએ, અહીં આવીએ એટલે કે સ્વામીજી જે કહે છે એવું બધું અને હું કરું છું સાચું જ છે. આ તમારું રિએક્શન ચાલતું હતું. જ્યાં સુધી તમે રિએક્ટ કરો છો ત્યાં સુધી તમે હિયરિંગ કરો છો. પણ જ્યારે તમે કોઈ રિએક્શન મનનું કર્યા વગર સાંભળો છો એને શ્રવણ કહેવાય. સાંભળવું અને શ્રવણ કરવું બેમાં ભેદ છે. જેમ મેં કહ્યું, હિયરિંગ એન્ડ લિસનિંગ. To listen anything without reaction is nothing but contemplation, which is one step higher to meditation. પણ હવે તમને કોણ સમજાવે? તમારે સમજવું તો છે જ નહીં. કઈ વાંધો નહીં. હું તો એવું માનું છું કે તમે બહુ સારા છો અને પ્રતિક્રિયા વગર વિધાઉટ રિએક્શન સાંભળો છો અને શ્રવણ કરો છો. એવું થાય તો તમારો ઉદ્ધાર થઈ જાય. ટૂંકમાં શું વિચાર કરવાનું બંધ કરી શકાય? લો ના. અને કરવો જ હોય વિચાર તો કેવો કરવાનો કે સ્વામીજી અમારા કરતા વધારે જ્ઞાની છે, એનો જીવનનો અનુભવ બહુ મોટો છે અને એ કહે છે સાચું છે, એવો વિચાર એ પોઝિટિવ થિંકિંગ કરી શકાય. પણ આપણે એવું કરતા નથી. That means you are reacting. If you are reacting, you are not listening, you are hearing. એટલે જ અખાય કેવું પડ્યું, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આયુ બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખને એવી ટેવ, તુલસી એટલા તોડે, પથ્થર એટલા પૂજે, નદી દેખી કરે સ્નાન. તમારી વાત નથી, એ તો મૂર્ખની વાત કરી છે. કોણે? પેલા અકાય. તમે તો બધા વાઇસ પીપલ છો, બહુ ડાયા ડમરા. તો મેં કહ્યું અને શાસ્ત્રે કહ્યું કે કોઈ કર્મ વગર રહી શકે નહીં. નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત અકર્મ કૃત. કોઈ પણ પુરુષ કર્મ વગર ક્ષણ માત્ર, એટલે કહ્યું તિષ્ઠતી કર્મકૃત ક્ષણમપી, એક ક્ષણ પણ તમે કર્મ વગર તો રહી શકો એવા નથી. માટે ભગવાન કૃષ્ણને ઉપદેશ આપવો પડ્યો. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણી એવ અધિકાર. તારો કર્મ કરવામાં અધિકાર છે અને છે, પણ ફળ પ્રાપ્તિમાં તારો કોઈ અધિકાર નથી. ફળ ભગવાન કહે છે હું આપું છું. હવે તમારે માનવું હોય તો માનજો યાર, અને ના માનવું હોય તો ના માનજો. તમે તો એવું માનો છો હું કર્મ કરું, હું આ નિર્ણય લઉં એટલે એનું ફળ આવું મળશે જ, હું બધાને બદલી નાખીશ, અત્યારી જાય તો તું ઈશ્વર કહેવાય. તું વિચાર કરે ને તું એના માટે કર્મ કરે અને બધાનું બદલી નાખવાનું જીવન, તો ઈશ્વરનું કામ જ ક્યાં છે? એટલે શું કહ્યું?
કર્મ કરવામાં તારો અધિકાર છે, પણ કેવું ફળ મળશે ને એમાં તું સ્વતંત્ર નથી. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. તો સામે હું કર્મ ના કરું એટલે કરને, તારે જે કરવી કર, પણ તું જે કર્મ કરી ઈચ્છા રાખે છે કે આવું ફળ મળશે, લે મળશે નહીં, મળશે નહીં, કારણ કે ઈશ્વરની ઈચ્છા નથી અને તું ઈશ્વરની ઈચ્છામાં માનતો નથી. હે માનવી, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, તું સ્વતંત્ર છે. કર્મ ફળમાં તું સ્વતંત્ર નથી, ફળ તો ઈશ્વરના હાથમાં છે. કર્મ ફળ ક્યારે આપવું, કેટલું આપવું એ ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર એટલે કર્મ ફળદાતા કહેવામાં આવે. ઇઝ ઓલ માઇટી, ઓલ નોવર and everything given by him. એટલે કર્મ ફળદાતા કહેવામાં આવે. કૃષ્ણ ભગવાને સ્પષ્ટતા કરી અને કર્મ ન કરવામાં, અકર્મણ્યતામાં તારી પ્રીતિ કે સંગ ન થવો જોઈએ, ફળની ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. પણ આપણે કર્મ કરીએ એટલે આવું જ ફળ મળશે, હું આવો નિર્ણય લઉં છું એટલે આવું જ ફળ મળશે. યુ આર રોંગ. ફળ તારા હાથમાં નથી અને તોય તારે જે કરવું એ કરને, અને તારા માટે કરને યાર. તું બીજા માટે નિર્ણય શું કામ લે છે? પણ આવા મૂર્ખોનો ટોટો નથી, બીજાના જીવન માટે નિર્ણય લે છે અને ઈચ્છે છે કે આવું ફળ મળવું જોઈએ. ખબર નથી કઈ હોસ્પિટલમાં એ લોકોને મોકલવા જોઈએ. આવા લોકોને એક જ હોસ્પિટલ બચી હોય જેને મેન્ટલ હોસ્પિટલ કહેવામાં આવે. કોઈ તમને આવું કડવું સત્ય કહેશે નહીં, એટલે હું કહું છું. માં કર્મફલ હેતુર્ભૂત તે સંગોત્સ્વ કર્મણી. કર્મનું ફળ આપવું એ તો ભગવાનના હાથમાં છે. હવે જોજો, અહીં કહ્યું 100 વર્ષ જીવવાની ઈચ્છા કર. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હિ અકર્મણ. હે અર્જુન, તું શાસ્ત્રે વિહિત કરેલા નિર્મિત નિયત કરેલા કર્મો કર, કારણ કે કર્મોનો ત્યાગ કરવો એના કરતા કર્મ કરતા રહેવું એ શ્રેષ્ઠ છે. હવે જો અહીં સાંભળશો નહીં બરોબર તો મૂંઝાઈ જશો. ભગવાને કીધું કર્મ ન કરવું એના કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે, એટલે કર્મ કરવા જ જોઈએ. જો હા એવો તમારો ઉત્તર હોય તો શાસ્ત્ર વિહિત કર્મ કરવા જોઈએ, તો નિષ્કામ કર્મ કરવા જોઈએ. પણ એ બેમાંથી એક કોઈને કરવા નથી. એટલે ભગવાને કહ્યું ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર કોઈ રહી શકે નહીં. પણ જો કર્મ કરવા જ હોય તો શાસ્ત્રવિદ એટલે શું? હું કર્મનો કરતા નથી, હું કર્મ ફળનો ભોગતા નથી. અકર્તા હમ અભોગતા હમ, એવું વિચારીને કર્મ કરવું જોઈએ. તો કર્મ મેં કર્યા નથી એનું ફળ મને મળે નહીં. એટલે મને પાપ કર્મોનું ફળ બી નહીં મળે અને પુણ્યનું પણ નહીં મળે. ડૂબકી મારશો ને કુંભમાં એનું ફળે નહીં મળે, પણ સાથે સાથે તમે ચાલતા હશો ને કીડીઓ તમારા પગમાં મરી ગયા છે તોય ફળ નહીં મળે. લિસન કેરફુલી. એટલે ભગવાન શું કહે છે સમજો પહેલા. હવે નથી સમજते એટલે હું સમજાવું છું. કર્માનુષ્ઠાન કરતા કરતા 100 વર્ષ જીવવાની આશા રાખો. કુર્વન્ને વેહ કર્માણી જીજી વિશે સતમ સમાહા, એવું ભગવાને કહ્યું. હવે આ તમને હું સમજાવું છું મારી સમજ પ્રમાણે. અને મારી સમજ એ મારી નથી એવું માનીને હું બોલું છું, એટલે શબ્દો મારા દ્વારા આવે છે પણ હું ઉચ્ચારતો નથી. There is some unseen force which guides me. એ મને ગાઈડ કરે છે. તું આવું બોલ, આવું બોલ, આવું બોલ, હું બોલું. સારું,
100 વર્ષ જીવીને કર્મ કરો તેવું જણાવીને કર્મની મર્યાદા જણાવી. અધૂરા કર્મ પૂર્ણ કરવા જન્મ મૃત્યુ ચક્ર મળે છે. વાય યુ ટેક રીબર્થ. અધૂરા કર્મ તમે કર્યા હોય, કોઈ પણ કર્મ કરો જો અધૂરું રહી જાય, કર્મ કરતા કરતા એવી ઈચ્છા હોય અને એ કર્મ કરવાની ઈચ્છા કરી અને પહેલાં શરીર છૂટી ગયું તો ઈચ્છા તો બાકી રહી ગઈ. તો એ કર્મ કરવા માટે ફરીથી તમારે જન્મ લેવો પડશે. ફોર એક્ઝામ્પલ નાઉ, ફોર યોર પુઅર અન્ડરસ્ટેન્ડિંગ, મારો એક છોકરો છે અને મેં નક્કી કર્યું મારે આનું લગ્ન કરવું છે. ધામધૂમથી મેં કંકોત્રીઓ છપાવવા માંડી અને બધું જોવા માંડ્યું, છોકરીઓ જોવા માંડી. લગ્ન કોણ કરવું છે? છોકરાનું. અને છોકરી જોવા કોણ જાય છે? એનો બાપ અને એની માં. આ કઈ સમજ પડે એવી વાત નથી. એ માના બાપ છોકરા જોડે જીવનભર રહેવાના નથી, વહેલા મરી જ જવાના છે. અને તો એ લોકો જોવા જાય ત્યાં તો ઠીક. પછી નક્કી કર્યું કંકોત્રી બંકોત્રી છપાવો. અને પછી કોઈ આવીને કહ્યું પ્રેસમાં મેસેજ મોકલો કંકોત્રી ના છાપે. એટલે શું થયું? બાપાને હાર્ટ એટેક આવી. હવે જુઓ, હાર્ટ એટેક આવી ગયો ને, કઈ ઈચ્છા અધૂરી રહી? મને કહો તમે. પરણાવવાની રહી ને, એટલે એનો બીજો જન્મ ગમે ત્યાં થવાનો. કૂતરામાં થાય, બિલાડામાં થાય, હાથીમાં થાય, કીડીમાં થાય, મચ્છરમાં થાય. પણ એને છોકરા પેદા કરીને પહેણાવવા તો પડશે પડશે અને પડશે. વાય વી ટેક રીબર્થ? વી બિલીવ ઇન થિયરી ઓફ રીઇન્કાર્નેશન. આપણે પુનર્જન્મ માનીએ છીએ. ક્રિશ્ચનો નથી માનતા. દે હેવ જજમેન્ટ ડે. અને મુસ્લામ છે, ઇસ્લામમાં કયામત કા દિન આતા હૈ જબ અલ્લાહ નીચે આ ક્યા ન્યાય કરતા હૈ. આપણે એમાં નથી માનતા. આપણે તો જેવું કર્મ કર્યું હશે એવું ફળ મળશે એમ માનીએ. એટલે પુનર્જન્મ કેમ થાય? કાં તો કરેલા કર્મના ફળ અધૂરા હોય ભોગવવા માટે, બીજું કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, વાસના જેને કહેવાય. અને એટલા માટે સાક્ષાત્કાર મોક્ષ એટલે શું? વાસના પ્રક્ષયો મોક્ષ. બધી વાસનાઓ બળી જાય. પણ ક્યારે બળે? જ્ઞાનાગ્નિ પ્રગટાવો થો. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. પણ હવે હું તમને એમ કહું કે જ્ઞાનાગ્નિ પ્રગટાવો તો તમે શું પ્રતિક્રિયા, રિએક્શન કરવાના? એટલે સ્વામીજીને જે કહેવું એ કે ધંધો ના કરીએ, કે નફો ના લઈએ, શું પૈસા ના કમીએ, અમારે જે કરવું હશે કરીશું. સ્વામીજી તમારે જે બોલવું એ બોલો. આ ધીસ ઇઝ યોર રિએક્શન. એટલે આવું રિએક્શન હોય તો તમે સાંભળો છો ખરા, આકાંતિ નીકળી જાય. શ્રવણમાં એવું ના હોય. એટલે ગુરુની સામે બેસીને સાંભળવાનું હોય. ટીવીમાં નહીં, કેસેટમાં નહીં. એનું નામ ઉપનિષદ. ઉપ એટલે ઉપસમીપે, સામે. ની નિતાંત નજીક. ષડ ધાતુ બેસવા માટે. સદ. સારું, મારે જે સમજાવું છે સમજાવું છું, તમારે જે સમજવું એ સમજજો. જો કર્મ, સકામ કર્મ ફળની ઈચ્છા સાથે થાય તો બંધન પેદા થાય. કર્મનું ફળ જ પુનર્જન્મ દે અને યોનિનું ભ્રમણ કરવું પડે. એટલે જન્મ અને મૃત્યુ ચક્રમાં તમારે ફરવું પડે. સ્મશાનથી ગર્ભ અને ગર્ભથી સ્મશાન. વન્સ અગેન, સ્મશાનથી ગર્ભ અને ગર્ભથી સ્મશાન. સ્તનપાનથી એટલે બેબી ફીડિંગ, સ્તનપાનથી કબ્રસ્તાન અને કબ્રસ્તાનથી સ્તનપાન. આ તમારું ચક્ર રહેવાનું. નહીં સમજો તો સ્તનપાનથી કબ્રસ્તાન અને સ્તનપાનનું વિષ ચક્ર મળે. માટે કહ્યું, જ્ઞાનીઓએ કહ્યું, ના માન્યું આપણે. કૃતિમહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ
સાક્ષાત ઈશ્વર જેવો એક મહાત્મા આ દેશમાં થઈ ગયો, એનું નામ રમણ મહર્ષિ, અને એણે કહ્યું છે કૃતિ મહોદધૌ, કર્મ તો મોટો સાગર છે અને પતનનું કારણ છે. હવે જો એક બાજુ એમ કહ્યું ઉપનિષદે કે શાસ્ત્ર વિહિત કર્મો કરીને 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, પણ આ રમણ મહર્ષિ જેવા સાક્ષાત્કાર થયેલા વ્યક્તિ જો મળી જાય આપણને તો એ શું કહે છે? કર્મ તો મહાસાગર છે, કૃતિ મહોદધૌ, અને પતનનું કારણ છે. કર્મ કરશો તેનું ફળ તો મળશે મળશે ને મળશે. પણ એક ટ્રીક છે, કર્મ એવી રીતે કરવાનું, સાંભળજો, કર્મ એવી રીતે કરવાનું કે આપણે કરતા ના હોઈએ. ફોર એક્ઝામ્પલ, in the game of cricket, there is one gentleman known as umpire. Bowling કરે છે? ફિલ્ડિંગ કરે છે? નહીં. બેટિંગ કરે છે? નો. પણ કઈ કરતો નથી, ઊભો છે. ઊભો છે, કઈ કરતો નથી, તો એ ના હોય તો રમત ચાલુ થાય નહીં, રમત બંધ થાય નહીં, રિઝલ્ટ ડિક્લેર થાય નહીં, અને કોણ જીત્યો કોણ હાર્યો એવું કોઈ નક્કી કરી શકે નહીં. એ કઈ કરતો નથી છતાં બધું એના દ્વારા થાય છે. એમ આપણે કર્મ કરવાનું, પણ માનવાનું ઈશ્વર બધું કરતા છે. કર્તૃત્વ કોનું છે? ઈશ્વરનું. એક સર્જન હોય ને, એના હાથમાં ચપ્પુ હોય, સાંભળો છો બરાબર, હાથ એનો છે, પણ ચીરનારો પરમાત્મા છે. પીઠ સારા સારા જે આ દેશના સર્જનો થઈ ગયા ને, એ લોકો આ બધું જાણતા હોય, અને ઓપરેશન પહેલા એ લોકો પણ પ્રાર્થના કરતા હોય, જેના સંસ્કાર સારા હોય. હાથ મારો છે પણ ચપ્પુ પરમાત્માનું છે. એમ આપણે સમજવાનું, શરીર મારું છે પણ કર્તૃત્વ ઈશ્વરનું છે. તો કૃતિ મહોદધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. જવા દો. કર્મ હંમેશા દેશ અને કાળમાં થાય. કર્મ, હું બોલું છું, હું બોલવાનું કર્મ કરું છું, પણ તમે તો નથી બોલતા ને, તમે તો શાંત બેઠા છો ને, તમે તો કોઈ કર્મ નથી કરતા ને. હું શું કહું છું સંભળાય છે કે નહીં? બોલું છું હું, તમે બોલો છો? એટલે બોલો ને, આકો કે ના આકો, તમે બોલો છો એટલે તમે તો કર્મ નથી કરતા ને, ડફોડ કરો છો. તમે સાંભળવાનું કામ કરો છો. પણ હું બોલું છું ને એટલે આઈ હેવ નો રિએક્શન, પણ તમે સાંભળો છો ને એટલે યુ રિએક્ટ. આ ખોટું છે, આવું તો હોય જ નહીં. અમે તો આવી રીતે કરીએ, સ્વામીજી ભલે કહે, પણ આપણે આવું નહીં કરવું. આ વસ્તી છીએ, સ્વામીજી તો સંન્યાસી છે, એને તો ભગવા કપડાં પહેરે છે, એ તો ત્યાગી છે, એટલે એને આવું બોલવું પડે, એને તો પૈસા કમાવા છે. આ ધીસ ઇઝ યોર રિએક્શન. એટલે તમે સાંભળતા સાંભળતા રિએક્ટ કરો છો. એટલે એને સાંભળવું કહેવાય. શાસ્ત્રમાં સાંભળવાનું નથી કહ્યું, શ્રવણ કરવાનું કહ્યું છે. શ્રવણ કરવાથી શ્વેત કેતુ નામના માણસને સાક્ષાત્કાર થયો. ચાલો જવા દો ને, શ્વેત કેતુને તમારી મોકણ કરવા દો ને મને. કર્મ હંમેશા દેશ અને કાળમાં થાય. મારું બોલવાનું કર્મ અહીં થાય છે, આ દેશમાં. એટલે એક ટેબલ પાસે હું 4 બાય 5ની જગ્યા રોકી અને બોલું છું. એટલે આ બોલવાનું કર્મ દેશમાં, ઇન સ્પેસ આઈ એમ ટોકિંગ. એટ ધ સેમ ટાઈમ આઈ એમ યુઝિંગ ટાઈમ. એટલે હું જે બોલું છું શેમાં? ઇન ટાઈમ, ઇન સ્પેસ. એટલે કર્મ છે ને એ દેશમાં અને કાળમાં થાય.
જો કર્મ દેશ અને કાળમાં થાય તેનું ફળ જે મળે ને એ પણ દેશ અને કાળ જેટલું જ મળે. અનંત ફળ ના મળી શકે. અનંત ફળ તો જે અકર્તા ભાવે કર્મ કરતો હોય. ઈશ્વર કરાવે છે, કરું છું એવું માનીને જે કર્મ કરતો હોય એને અનંત ફળ મળે. બાકી બધા લોકોને લિમિટેડ ફળ મળે, લિમિટેડ રિઝલ્ટ ઇન ટાઈમ ઇન સ્પેસ. વાય? Because action is in time in space. Action is limited by, action is conditioned by time and space, and therefore whatever result you get, there is also in time and space. અનંત ફળ આપણને મળી શકે નહીં. એટલે અંતવાન કર્મનું અંતવાન ફળ હોય, પણ કરતા ભાવ કાઢી નાખો કે હું કર્મનો કરતા નથી. કોઈ ચેતન છે મારી અંદર, સચ્ચિદાનંદ, એ કર્મ કરાવે. એવી રીતે જો કર્મ કરો અનંત ફળ હોય. એનું રિઝલ્ટ કેવું હોય? ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. તો અંતવાન કર્મનું ફળ પણ કદાપી અનંત ન હોઈ શકે. આ કર્મની મર્યાદા છે. This is limitations of action. અને કર્મની કદી મોક્ષ કે મુક્તિ મળે નહીં. કોઈ પણ કર્મ કરો એનાથી મોક્ષ કે મુક્તિ મળે નહીં. માટે કહ્યું છે કે કરોડો કર્મથી આત્મસિદ્ધિ કે મોક્ષ ન મળે. આત્મજ્ઞાન આત્મવિચારણાથી જ મળે. એટલે માત્ર નિધિ ધ્યાસનથી મળે. આ ભગવા કપડા વાળાને પણ કહું છું, હજારો પ્રવચન કરવા જશો તમારો પત્તો ખાશે નહીં. પણ જો 4 મહિના નિધિ ધ્યાસન કરશો તો જીવનનો બેડો પાર થઈ જશે. પણ સ્વામીજી તમે તો આ ગ્રહસ્થોનો ઉપદેશ આપો છો ને, એ લોકોનો ઉપદેશ આપું છું, પણ તમે સાંભળો છો તો તમને બી લાગુ પડે. બહુ પ્રવચન કરશો તો ખ્યાતિ મળશે, બહુ પ્રવચન કરશો તો પ્રતિષ્ઠા મળશે, બહુ પ્રવચન કરશો લોકોની સેવા મળશે, બહુ પ્રવચન કરશો તો ઘણા આશ્રમો બાંધી શકશો, બહુ પ્રવચન કરશો તો હજારો ચેલા ચેલીઓને ભેગી કરી શકશો. અને આ દેશમાં પ્રવચન કરી અને વિદેશોમાં તમે બ્રાન્ચો ખોલી દેશો. પણ એથી શું? એથી કઈ નહીં મળે. એક નિધિધ્યાસન કરશો આ બધી વસ્તુ કરતા તો તમારું કલ્યાણ છે. એટલે એવું કહ્યું આપણને, કર્મની મર્યાદા અને સીમા સરહદ બતાવવામાં આવી. બાઉન્ડ્રી જેને કહેવાય એક્શનની. ચિત્ત શુદ્ધિ સુધી જ કર્મની મર્યાદા છે. કોઈ પણ કર્મ છે ને એનાથી સાક્ષાત્કાર ના થાય. કર્મથી ચિત્તની શુદ્ધિ મળે. હા, અને ચિત્ત શુદ્ધ થાય તો એ જ્ઞાનનો અધિકારી બને. અને પછી જો જ્ઞાન મળે એટલે એવું જ્ઞાન મળે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા કર્મોને બાળી નાખે. એવું જ્ઞાન મળે તો સાક્ષાત્કાર થાય. એટલે કહ્યું ચિત્તસ્ય શુદ્ધે કર્મ નતું વસ્તુપલભ્યતે. વસ્તુ એટલે આત્મવસ્તુ. આત્મવસ્તુ છે ને કોઈ પણ કર્મ કરવાથી નહીં મળે. કર્મની ચિત્ત શુદ્ધિ જરૂર થશે. આત્મવસ્તુની પ્રાપ્તિ માટે કર્મ નિરર્થક છે, પરંતુ ચિત્ત શુદ્ધિનું શ્રેષ્ઠ ફળ અને સાધન છે. એટલા માટે કહ્યું કે શાસ્ત્ર વિહિત કર્મો કરી અને 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો. હવે તમને સ્પષ્ટ થવું જોઈએ કે કર્મ શેને માટે કરવાનું? માત્ર ચિત્તની શુદ્ધિ માટે. જો કોઈ વિચારે કે હું વિહિત કર્મ કરું છું, નિષેધ કર્મ નથી કરતો, નિત્ય નૈમિતિક કર્મ કરું છું, ધાર્મિક કર્મ કરું છું, સાત્વિક કર્મ કરું છું, પુણ્ય કર્મ કરું છું, આમ છતાં એને બંધનમાં જ રહેવું પડશે. કારણ કે તેનામાં કર્તાપણાનો અહંકાર છે. શું છે કર્તાપણાનો
આ ઘર હું ચલાવું છું, હું નોકરી કરીને પૈસા લાવું છું, એટલે મારી બૈરી ઘર સંભાળે છે. મારી બૈરી બહુ દાગીના પહેરે છે, પણ એ દાગીના મારા પગારથી લાવવામાં આવે છે. આ જો ઈગો, એને કહેવાય ઈગો અંગ્રેજીમાં, જેને આપણે અહંકાર કહીએ. એને હું કરતા છું એનો અહંકાર છે. અને જો એને કરતા છું એવો અહંકાર હોય તો એ માને છે ડેફિનેટલી આઈ એમ ફિઝિકલ ગ્રોસ બોડી, which he is not. This physical gross body is mobile, but you are not mobile. You are Satchidanand. એટલે મેં બોર્ડ માર્યું છે અહીં આશ્રમમાં કે ચાલતા તો સૌને આવડે છે, ઊભા ક્યાં રહેવું એ કોઈને ખબર નથી. Everyone knows how to walk. Only few knows where to stand. આપણા આત્મા સ્વરૂપમાં ઊભા રહેતા શીખવું જોઈએ. એ કોઈ શીખવું નથી. અહીં જવું ત્યાં જવું ત્યાં જવું, આનો ઉપદેશ આલો, આનો ઉદ્ધાર કરું, આનું તો કલ્યાણ કરી જ નાખીશ, આજે તો આના જે પ્રશ્નો છે ને એનો ફેસલો હું ચાઈ દઈશ. હારા આવા તો શું, મને કે એ લોકો માટે નામ જ જડતું નથી. એવા લોકોનો ટોટો નથી. એટલે સમજ, એવા લોકો તમને દેખાતા નથી. અરે મારી બહુ નજીક છે એવા લોકો, પણ હું નથી સમજાઈ શકતો એ લોકોને. કારણ કે નિર્ણય લઈને બેઠા છે કે અમે સત્ય સ્વીકારીશું નહીં. શું કરીશ? કશું ના કરી શકીએ. નિર્માણ થયેલું છે એના માટે એવું કે એને કર્મ કરવાનું અને જન્મ મૃત્યુના ચક્રમાં ફેરા પડવાનું. તો સાંભળજો બરોબર. આ જે લોકો એવા છે કે પોતાના શરીર માને, પોતાની ઇન્દ્રિય માને, એવા લોકો પોતાની જીવાત્મા માનતા હોય છે. અને પુનર્જન્મ જીવાત્માનો થાય છે, આત્માનો નહીં. હું કરતા છું, ભોગતા છું એ જીવ માને છે. અને જીવ જ છે ને શરીરને બાળવા લઈ જાય ત્યારે ઉત્ક્રમણ કરે છે. ઉત્ક્રામંતમ સેદમ ભાભી ભુંજાનમ વા ગુણાન્વિતમ, 15મો અધ્યાય. આ જીવાત્મા દોડીને જતો રહે છે. પછી જળ શરીરને તમે બાળવા લઈ જાઓ. અરે બાળો કે ના બાળો, અને સાધુઓના શરીરને નદીમાં ફેંકી દેવામાં આવે. એ તો નરેન્દ્ર મોદી હમણાં પર્યાવરણને લીધે કાયદો કર્યો કે હવે કોઈએ શરીર નદીમાં નાખવા નહીં. એટલે સંન્યાસીઓને પણ હવે અગ્નિ સંસ્કાર આપવામાં આવે. અને મેં તો આ લોકોને લખીને આપ્યું છે કે મને અગ્નિ સંસ્કાર આપજો. મારે પોલ્યુશન વધારવું નથી નદીમાં. આ સાચી સમજ છે. આપણે જળ શરીરને તમે બાળો કે પાણીમાં નાખો કે દાટો કે જે કરો, જળને શું? જળની પાછળ કેમ પડ્યા છો? અને તો લોકોએ પાછા મને કહે અમારે છે ને 12મું છે ને 13મું છે ને સ્વામી અમે શું કરીએ? એટલે એ જમાનામાં માણસ મરે એટલે રેલવે ટ્રેન નહોતી, કાર નહોતી, બળદિયા ગાડા નહોતા, એટલે દૂર દૂર લોકો રહેતા હતા. એટલે હું મારે ઓ મગનભાઈ ગુજરી ગયા છે આવજો. એટલે એ સાંભળી અને બીજાને કહે અલા ભાઈ મગનભાઈ ગુજરી ગયા છે આવજો. એટલે આમ 12 ગાંવ સુધી બધો મેસેજ જાય. અને એ લોકોને ભેગા થતા 12 દિવસ લાગતા હતા. અને 12 દિવસ સુધી મળદું છાપરે નાખી રાખે. અને છાપરે નાખી રાખે એટલે કાગડાને બધા ખાય. હવે પ્રથા બંધ થઈ ગઈ એટલે કાગવાસ. અને માને શું બધા કે આપણો દાદો આવ્યો. આ તમે શ્રાદ્ધમાં કરે જ છે ને બધું, કાગવાસ નાખે છે બધા. સમજ્યા વગરની વાત છે. એટલે એનો તો પુનર્જન્મ થઈ ગયો. તમારા દાદો હવે આ ચોખા ને બધું ખાવા આવે નહીં. પણ માન્યતા એને કોણ? કોઈ હું નહીં, ભગવાન બી એ લોકોને બચાવી ના શકે ને આવી માન્યતા વાળાને. સારું, હવે આગળ વાત થોડી વધારીએ આપણે, સમજાય તો. ગીતામાં તો એવું કહેવું છે કે નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન
જો હું એવું સમજી જાઉં ને કે હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, તો હું ક્યાં રહું છું ખબર છે? 9 દરવાજા વાળા શહેરમાં હું રહું છું. હું મારી વાત કરું, તમારે નહીં ભાઈ, જોજો, માફ કરજો મને. હું 9 દરવાજા વાળા શહેરમાં રહું છું. 2 નાકના કાન, 2 કાનના, કેટલા થયા ભાઈ? 4 થયા. 1 મોંનું કાણું, કેટલા થયા? 5 થયા. 2 કાનના કાણા, કેટલા થયા? 7. શીશ અને ગુદા, જ્યાંથી મૂત્ર મળ વિસર્જન કરો છો, કેટલા દરવાજા થયા? તો હું 9 દરવાજા વાળા પેલેસમાં રહું છું, અને છતાં હું કંઈ કરતો નથી, કરાવતો નથી. આ જ્ઞાન છે. પણ તમે શું સમજી બેઠા? હું જ બધું કરું છું, આ ઘર હું જ ચલાવું છું. મુંબઈમાં તો એક ઘર છે, માથેરાનમાં બીજું લઉં છું. માથેરાન પણ છે, પણ હવે તો બ્લેક પૈસા બહુ છે, એટલે સ્વિટ્ઝરલેન્ડમાં ઘર લઉં છું. આખી દુનિયામાં મારો ડંકો વાગે છે. હવે આવા લોકો ક્યાં જવાના? કઈ ગતિ મળવાની? સદગતિ તો નહીં જ, પણ કઈ ગતિ મળવાની? એવું નહીં કહું, કારણ કે એના માટે તમારે શાસ્ત્ર વાંચવું પડે. અને જો હું કહી દઉં તમે શાસ્ત્ર વાંચો નહીં, એટલું હું કહેતો નથી. વાંચવું તો વાંચવું. આગળ વાત. 9 દરવાજા વાળા દેવરૂપી નગરમાં વસનારો કંઈ કરતો નથી, કંઈ કરાવતોય નથી. કર્તા અને કર્મનો સાક્ષી ચેતન આત્મા છે. જેવી રીતે અમ્પાયર બોલિંગ કરે નો, બેટિંગ કરે નો, ફિલ્ડિંગ કરે નો, પણ એ છે માટે ગેમ ચાલે. એમ તમારે જીવન અને મૃત્યુની રમત છે ને, એ ચાલે છે. એનું કારણ છે કે આત્મા અમ્પાયર તરીકે કામ કરે, અને તમને સ્વતંત્રતા આપવામાં આવે છે. તમારે જેમ કરવું એમ કરો. સારા કર્મ કરો, ખરાબ કર્મ કરો, પાપ કર્મ કરો, દુષ્ટ કર્મ કરો. કે અહંકારી બની અને એવું માનો કે આ બધું મારાથી થાય છે, આ મારા હગાવાળાના નિર્ણય હું લઉં છું, એવો ભૂતોનો ટોટો ક્યાં છે? અને એ લોકો 100 જન્મે પણ આ શાસ્ત્ર છે ને, ઉપનિષદ કે ગીતા સમજી શકશે નહીં, અને એ લોકોનો ઉદ્ધાર કદાપી થઈ શકે તેમ નથી. કારણ કે એ લોકોને ભગવાનનો પ્રસાદ મળ્યો નથી. અરે હોય, અમે તો કેટલી વાર નાથ દ્વારા જઈ આવ્યા, પ્રસાદ ખાઈ આવ્યા. અમે તો અમારા ઘરમાં છે ને મૂર્તિ રાખી છે, અને રોજ ભગવાનને ઘંટડી વગાડી અને પછી પ્રસાદ ધરાય છે, પછી રોજ ખાઈએ છીએ. ડફોળ, એ પ્રસાદ નહીં. પ્રસાદ શું છે ખબર નથી. કૃષ્ણ ભગવાન પોતાના મોઢેથી બોલ્યા, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય છે. એક જ વાર જો પ્રસાદ મળી જાય ને, તો જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય. સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય છે. ચિત્ત શુદ્ધિ રૂપી પ્રસાદ, એટલે જો કર્મ, નિષ્કામ કર્મ કરતા આવડે તો, શાસ્ત્ર વિહિત કર્મ કરતા આવડે તો ચિત્તની શુદ્ધિ થાય, અને ચિત્ત શુદ્ધિ રૂપી પ્રસાદ સાક્ષી ભાવે મળતા દુઃખોનો નાશ થાય, અને કરતા ભોગતા ભસ્મ થાય. હું કરતાય નથી અને હું ભોગતા પણ નથી. આમ કરતા ભોગતા ભાવ નષ્ટ થતા ચિત્ત શુદ્ધ થાય, અને હું કરતા જ નથી તો ફળ કેવું? હું કર્મનો કરતા નથી તો ફળ કેવું? તમને નહીં સમજાય. સમજાઈ દો કે ના સમજાવું? વન્સ અગેન, જો હું કર્મનો કરતા નથી તો ફળ મને નહીં. ક્રિકેટની મેચમાં ધારો 500 રન થયા, તો એ રમત રમ્યા, એનું ફળ 500 રન મળ્યા. એ 500 રન અમ્પાયર ના કહેવાય, એટલે એમ્પાયરનું ફળ ના કહેવાય. કોઈ રન આઉટ, ક્લીન બોર્ડ 0, તો અમ્પાયર 0 માં ઉડ્યો કહેવાય ના. અમ્પાયરને કઈ નહીં, ફળ મળે જ નહીં. એ જીત્યો બી ના કહેવાય, હાર્યું બી ના કહેવાય. કોઈ સિક્સર મારે તો અમ્પાયર તાળી પાડે ને, પણ પેલા બુદ્ધુ લોકો તાળીઓ પાડે. કેમ?
they have identification with batsman. એટલે એને સિક્સર મારી એ મારી સિક્સર છે એટલે તાળી પાડી. આ ક્રિકેટની મેચમાં આટલી ભીડ શું કામ થતી હોય છે ખબર છે? દે આઈડેન્ટિફાય વિથ સમ ટીમ કે આ મારી ટીમ છે, આ હું છું. એટલું આઈડેન્ટિફિકેશન જો ભગવાન જોડે કર્યું હોત ને તો સુખી થઈ ગયા હોત. કોઈને કરવું નહીં, જવા દો. હવે મારે સમજાવવું તમને એટલું જ છે કે જો તમે કરતા નથી તો કર્મફળની અપેક્ષા રાખવાની નહીં, પણ તમે કર્મફળની અપેક્ષા રાખી અને આ કામ કરો છો. હું આવો નિર્ણય લઉં છું, આવું કરાઈશ એટલે મને આ ફળ મળશે. ધેર યુ આર રોંગ. મારી છોકરીને પૈસાદારના ઘરમાં હું પરણાઈશ તો એ સુખી થશે. યુ આર રોંગ. પરમાત્મા ઈચ્છ્યું હશે તો સુખી થશે. હવે હું તમને કહું, જે છોકરીઓના મા બાપે છોકરી પરણાઈ હશે એ લોકો એવું વિચારે કે અમારી છોકરીને ડાયવર્સ મળે? સાચું કોઈ વિચારે? ના વિચારે ને. તો ડાયવર્સ મળે છે. એનાથી વાયસ્ય વર્ષા છે, પણ મારે તમને કહેવું નથી કારણ કે મારે તમને દુઃખી નથી કરવા. હું શું કામ તમને દુઃખી કરું? તમારા કર્મથી થાવ દુઃખી? વાયસ્ય વર્ષા આવું જ હોય. જો સાચું કહું તો આજે યાદ રાખજો, તમે ગ્રસ્તી છો, તમારી છોકરી હોય, તમે પરણાવવા માટે એને પરણાયા પછી કોઈ દિવસ એવું વિચારો કે એને ડાયવર્સ મળે? ના વિચારો. પણ ભગવાને વિચાર્યું હોય તો દેટ ઇઝ હિઝ જોબ. અને એને બધાનું સારું કરવાનું જ કંઈક વિચાર્યું હશે, એને કરવા દો. પણ આપણે એવું નહીં, સાસરે એને ગાળો દેવાની, ના રહેતા હતા, સલાહ વાતા, એ લોકો અમારી છોકરીને આવું કર્યું. આજે હું તમારા જીવનની વાત કરું છું. તમારા જીવન સાથે મારે કોઈ લેવા દેવા નથી, અને છતાં હું તમને વાત કરું છું કારણ શાસ્ત્રોએ શું કહ્યું છે મારે સમજાવવું છે. આવા નિષ્કામ કર્મે જ ચિત્ત શુદ્ધ થાય. જો નિષ્કામ કર્મ કરો તો ચિત્ત શુદ્ધ થાય, અને ચિત્ત શુદ્ધિથી આત્મજ્ઞાનનો અધિકાર મળે, અને તે ન્યાય જ આત્મજ્ઞાન દ્વારા મોક્ષ કે મુક્તિ મળે. અર્જુનને પણ આ બી ભૂલ કરી હતી. તમે ને હું તો અહીં બેઠા છીએ, અર્જુન તો આ સાક્ષાત કૃષ્ણ ભગવાન જોડે હતો. અને તોય આ જુઓ, તમે મારું નામ માનો તો હું દુઃખી ના થવું. કેમ ખબર? એટલા માટે કે પેલા ભગવાન હતા ને સાક્ષાત, તો અર્જુન મારો બેટો માનવા તૈયાર નહોતો થયો. તો તમે મારું શું કામ માનો? અર્જુને કહ્યું યુદ્ધ નહીં કરું. પહેલા જ અધ્યાયની વાત છે. હું યુદ્ધ કરીશ તો સ્ત્રીઓ વિધવા થશે, બાળકો અનાથ થશે, હિંસા થશે, પાપ લાગશે, ઇતિહાસમાં મારું નામ કાળા અક્ષરે લખાવશે. એમ કરી ગાંડી હું કઈ રથના પાછલા ભાગમાં બેસી ગયો અને કૃષ્ણ ભગવાન જેવાને કહી દીધું હું યુદ્ધ નહીં કરું. લે, હવે જો અર્જુન જેવો અર્જુન ભગવાનને કહેતો હોય કે યુદ્ધ નહીં કરું, તો તમે લોકો મને કોને કે સ્વામીજી તમારું પ્રવચન સાંભળીશું પણ તમે કહેશો એમ કરીશું નહીં, તો હું શું કામ દુઃખી થવું? મારે દુઃખી થવું જ નથી, કારણ મને ખબર છે કે તમારું માનવાન જ નથી. નહીતર તો કૃષ્ણ ભગવાનની વાત અર્જુને માની હોત. એક સરસ વાત કરું, વ્યવહારિક વાત. હું જ્યારે સંન્યાસી થયો ને ત્યારે મારા ગુરુની સામે બેઠો હતો, ચિન્મયાનજી અને દયાનંદજી. અને એટલામાં એક ટપાલી આવે છે શાંતિબની સાધનાલયમાં, અને હી ગીવ મી વન ટેલિગ્રામ. અને ટેલિગ્રામમાં એવું લખ્યું હતું, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી કેશવલાલ ત્રિપાઠી, હુ વોઝ માય ગ્રાન્ડફાધર. એટલે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી એવો મને ટેલિગ્રામ આવ્યો.
બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જે જાણનારો છે એ સ્વયં બ્રહ્મ છે. પછી એની જોડે ચિઠ્ઠી આવી 2 દિવસ પછી કે તારા બાપને કહેતો નહીં કે મેં તને આવો ટેલિગ્રામ મોકલ્યો છે, નહીંતર તારા બાપને એમ થશે કે મેં તને સંન્યાસી બનાવવા ઉશ્કેર્યો છે. આ નગ્ન હકીકત મારા જીવનની તમને કહું છું કે કોઈ બાપને તો એવું ના હોય ને કોઈ છોકરો સંન્યાસી બને. એવી રીતે કોઈ બાપને એવું પણ ના હોય કે મારી છોકરી વિધવા બને. એવી રીતે કોઈ બાપને એવું પણ ના હોય કે મારી છોકરીને ડાયવર્સ મળે. પણ ડાયવર્સ મળે એટલે છોકરા છોકરી બંનેને કહેવાય. ઈચ્છા ના હોય પણ થાય છે તો એ ઈશ્વરની યોજના છે, એને સ્વીકારી લો. દરેકને લક્ષ્મી કોઈ નથી જોઈતી, અને તોય ઘેર છોકરી આવે એટલે બધા કહે કે લક્ષ્મીજી પધાર્યા છે. સાચું કો કહે છે કે નહીં? એટલે કોને કહો છો ને? સારું, પછી મોટા થાય લક્ષ્મીજી વહુ બનીને આવે. સારું, જે લોકો વાણિયા હોય ને જે લોકોનો વેપાર હોય એ લોકો દિવાળીના આગલા દિવસ આવે ને, શું આવે દિવસ? 14 ના પહેલા શું આવે? ધનતેરસમાં શું કહેવાય? લક્ષ્મી પૂજા, ચોપડા પૂજન કરો છો કે નહીં? એટલે હાકે ના તો કહો. ચોપડા ને ચાંદા કરે લક્ષ્મી કરીને, કે ચોપડામાં બધું હિસાબ હોય, નફો તોટો બધું હોય, વેપાર હોય, બરોબર? અને સ્ત્રીને તમે લક્ષ્મી કહેતા હોય તો આ બધા પુરુષોને મારો એક પ્રશ્ન છે કે જીવનમાં એક વાર પણ તમે તમારી બૈરીને લક્ષ્મી કઈ સમજીને ચાંદલો કર્યો છે? તમારામાં દમ નથી કે તમને જવાબ આપી શકો, એટલે મૌન રહેજો. લક્ષ્મી લક્ષ્મી કહેવાનું, પણ લક્ષ્મી તરીકે માને છે કોણ? અને યાદ રાખવાનું, લક્ષ્મી અને સરસ્વતી એક જ સિક્કાની 2 બાજુ છે. તમને લક્ષ્મી એટલા માટે મળે છે કે અંતે તો તમને ત્યાગનો સંદેશ આપવામાં આવે અને લક્ષ્મી ત્યાગી અને તમે સરસ્વતીના ચરણોમાં જાઓ. જવા દો વાત. બહુ સાચી વાત તમને કહેવા જેવી નથી, કઈ વાંધો નહીં. હવે જીવનમાં કર્મનું મહત્વ છે કે કર્મ ત્યાગનું? આ ઉપનિષદનો મંત્ર બહુ જ મહત્વનો છે. જીવનમાં કર્મનું મહત્વ નથી, કર્મ કયા ભાવે થાય છે એનું મહત્વ છે. સકામ ભાવે થાય છે કે નિષ્કામ ભાવે થાય છે? ઘણા લોકો છોકરાનું નામ નિષ્કામ રાખતા હોય છે, પણ નિષ્કામ ભાવે લોકોનું જીવન હોતું નથી, બધું સકામ ભાવે જીવતા હોય છે. કર્મ કયા ભાવે થાય છે એ મહત્વનું છે, કર્મ મહત્વનું નથી. એટલે બૃહદારણ્યક ઉપનિષદ સમજાવે છે કે યો કામો નિષ્કામ આપ્તકામ આત્મકામો ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતિ બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. જે માણસ અકામ છે એટલે કામના વગરનો છે, નિષ્કામ છે એટલે ફળ ત્યાગીને કામ કરે છે, આપ્ત કામ છે, માત્ર આત્માને જાણીને જ આત્મા છું એવું સમજીને કર્મ કરે છે અને આત્માથી બધું થાય છે એવું માને છે. એ વાસના શૂન્ય છે અને આત્મકામી કહેવાય. અને માત્ર આત્મકામી કામ કરનાર છે એવો જો કોઈ હોય તમારામાંથી, કર્મ કરનારો પણ નિષ્કામ કર્મ કરે, તો છેલ્લી વખતે મૃત્યુ સમયે એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી બ્રહ્મૈવ સન બ્રહ્માપેતિ. બ્રહ્મને જાણીને સ્વયં બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. એટલે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે એટલે શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. આ ઉપનિષદ બૃહદારણ્ય એ મારા દાદાએ ક્યાંક વાંચ્યું હશે અને મને ટેલિગ્રામ કરેલો, અને મને કહ્યું તારા બાપને કહીશ નહીં કે મેં તને આવો ટેલિગ્રામ કર્યો છે, નહીં તો તારો બાપ એટલે એમનો છોકરો ગુસ્સે થશે એમના પર.
કે દરેક બાપની ઈચ્છા હોય કે છોકરો વકીલ બને, એન્જિનિયર બને, ડૉક્ટર બને. ઇટ્સ ઓલ રાઈટ. તો એના પ્રાણ છેલ્લી વખતે ઉત્ક્રમણ ના કરે એટલે એનો પુનર્જન્મ ના થાય અને જન્મને મૃત્યુના ચક્રમાંથી એ મુક્ત થઈ જાય. આ કોની વાત કરી? સકામ કર્મ કરનારી ના, નિષ્કામ કર્મ કરનારાની. આ નિષ્કામ કર્મ કરે એનો પ્રાણ ઉત્ક્રમણ ના કરે અને કર્મ કરે છે પણ નિષ્કામ કર્મ છે માટે છેલ્લી વખતે એનો પુનર્જન્મ થાય નહીં. વેદોમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ એવા 3 વિભાગ છે. એવા વિભાગો, તેથી જેવો અધિકારી હોય એવો ઉપદેશ આપવો પડે. તમે કર્મના અધિકારી છો એટલે હું તમને નિષ્કામ કર્મનો ઉપદેશ આપું. આ સત્ય વાત કરીને હું મારી વાણી બંધ કરીશ. પણ તમારામાંથી મને જો એવું ખબર પડી જાય કે આ વ્યક્તિ છે ને એ નિષ્કામ કર્મનો અધિકારી નથી, કર્મ ત્યાગનો અધિકારી છે. કારણ કે એવો વ્યક્તિ આવીને મને પ્રશ્ન પૂછે, સ્વામીજી આ બધામાંથી છૂટાય કઈ રીતે? સ્વામીજી મારું પરમ કલ્યાણ કેવી રીતે થાય? સ્વામીજી મને સાચું સમજાવો ને. જો કોઈ નથી આજુબાજુ, તમે મને કહી દો ને કે આ સંગ છોડી દઉં, કરતા ભાવ મૂકી દઉં. ભોગ તો ઇન્દ્રિયો કરે છે, હું ક્યાં કરું? આંખ રૂપનો ભોગ કરે, કાન સંગીતનો ભોગ કરે, જીભ સ્વાદનો ભોગ કરે અને ભોગ ઇન્દ્રિયો કરે છે. એમાં મારે શું? સ્વામીજી મને આવું ખબર પડી ગઈ. હવે તમને કોને મારે શું કરવું? એવું કોઈ આવે ને તો એને કર્મ ત્યાગનો ઉપદેશ આપો. એટલે જેવો અધિકારી હોય એવો ઉપદેશ આ ઉપનિષદે આલ્યો. કર્માધિકારીને કર્મનો ઉપદેશ અને કર્મ ત્યાગનો અધિકારી હોય એને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. એટલા માટે આ ઉપનિષદ સૌથી શ્રેષ્ઠ અને પ્રખ્યાત બન્યું. અને ગમે ધર્મવાળા હોય, પુષ્ટિ માર્ગવાળા હોય કે શંકરાચાર્ય માનનારા, શંકરાચાર્ય નહીં માનનારા આચાર્યો પણ આ ઉપનિષદ ભણાવે. કાંક બંનેની વાત છે. એટલે તમે કોણ છો, કેવા છો એ હું જાણું ને તો જ હું તમને સાચો ઉપદેશ આપી શકું. પણ તમે તો એવો ઢોંગ કરો છો ને જણાવવા જ ના દો ને. આ સત્ય હકીકત. અને જુઠ્ઠે જુઠ્ઠું ચાલ્યા કરે બધું કે સ્વામીજી હું નિષ્કામ કર્મ તમે કરતા જ નથી, કોઈ નથી કરતું. નિષ્કામ કર્મ કરવું મોટી વાત છે. આત્મ સાક્ષાત્કારનો રસ્તો ને પંથ છે. 9 વાગ્યાની ઉપર 5 મિનિટ વધી ગઈ એટલે 5 મિનિટ મેં વધારે બોલ્યો હું. એટલે તમારે ઘેર જવાનું મોડું થયું માટે મને ક્ષમા કરજો. પણ તમારા કોક જન્મના પુણ્ય કર્મ હશે સાહેબ, તો આવા ઉપનિષદો તમને શ્રવણ કરવા મળે છે. ક્યાંયથી મળે નહીં. તમે આવી શકો છો, બેસી શકો છો, ઘણી વાર તમે એકાગ્ર થઈ શકો છો. એનો મને આનંદ છે. તમારા માટે આ જીવન નોછાવર કરું ને તો પણ ઓછું છે. કારણ કે તમે હાજર ના હોય તો મારું કોઈ અસ્તિત્વ નથી. આઈ એમ હિયર બીકોઝ યુ આર ધેર. આટલું સમજી અને આપણે વિદાય લઈએ. અને આ જ વાત બહુ અધૂરી છે પણ સમયના અભાવે મારે બંધ કરવું પડે. એટલે આપણે આવતા રવિવારે આનો ઘટસ્ફોટ કરી આ કર્મ કરનારાની વાત કરી. હવે કર્મ ત્યાગી કેવો હોય એની વાત આવતા રવિવારે કરવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.